હા તો લઈ કેમ જાવ આપણે? તો આ બધા આવી જાય અહીંયા ફરાવા કા ખાવું નહીં મારે મને નો તાર હું ખાતો જ નહીં. એટલે મફત ખવાય. હાલો આવું તમારે? હા હાલો ને આવી. હા ભાઈને મૂકતો હવે અહીંયા હે રાખીને તું હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને જો મસ્ત મજાના હવારમાં ઊભા થઈ અને તૈયાર થઈ ગયા છે. અને આજે અમારે જવાનું છે પાછું કપામાં, તો બધી તૈયારીને એવું કરતા હવાર દઈને. જો આ એક થેલી તો આખી એમને બકાલો અને હંધી આમાં નાખ્યું છે. એક થેલી ભરાણી છે જો કવડી મોટી, અને આખો ઠેરો પેક થઈ ગયો છે. એટલે આમાં તો હંધે લુગડા જ છે બધા, અને સાય ને દૂધ ને એવું. આ બધું જો સાય આવેલી છે, તુમડી ને દૂધ જો ને એવું બધું છે. કેટલું બધું લઈ જાઉં હે? હંધુ લઈ જવાનું છે. હંધુ લઈ કેમ જાવ આપણે? એ તો વાંધો છે. હવે ભાનું કંઈક એરેન્જમેન્ટ કંઈક કરવું જોઈએ. ભાવ કેટલી બધી વસ્તુ છે એનાથી. હવે બધા હરખું ભેગું કરી અને પછી થોડીક વાર રહીને હંધુ હરખું ગોઠવવું પડશે. એમાં રહી રહે એ પછી થેલી તૂટી ન જાય એમનું હોય નાકા નકર ત્યાં પડી જાય વસા. ઘી મોકલાવ્યું? ઘી હેદન મોકલાવ્યું એવું છે? હા હવે ઘી ને સાય ને એવું બધું મોકલાવે છે. તો ભાઈ હે ને બધી કાંઈક હે ને અંધું પેક કરી દઈ પછી ભાગી. તમારે આવું કે તો કપામાં? હાલો તો હા જીગા હે જ પણ આ સામાન એટલું લઈ જાવ ને એ એટલું માથે પડી જાય અહીંથી એટલી બહુ આગું પડી જાય. 150 કિલોમીટર જેટલું 140 કિલોમીટર જેટલું જવાનું થાય. તાર આવવા ને? હા તારથી હાલ હાલ રેડી ને? હા ભાઈ જયપાલ ને આવું એમ કે પણ ના કપામાં ન લઈ જાય જયપાલ ના ન હોય. હો ઘેરે રહેવાનું જલસા કરવાનું હોય. હો હા આવતા વર્ષે આવી ને કોર આવી ને. હા એમ. અને તો બધા આવી જાય અહીંયા ફરાવા કા ફરાવા આવ્યા? હા ફૂલ તૈયારી થઈ ગઈ છે. ગાડી પેક કરી દીધી છે મેં. અને અહીંયા તો ખાવાનું શરૂ થઈ ગયું છે. હા ખાવું પડે ના હવે ના હોટલમાં ખાઈ લે હું ના હાલો કદી ભાઈ આવું ને તમારે? હા ખાવું નહીં મારે મને નો તાર હું ખાતો જ નહીં. એટલે મફત ખવાય. સાચી વાત છે. હા હોટલમાં ભાઈ 400-500 રૂપિયા ખાઈ એમાં કઈ હક તો હોય ને. એમ કરતા 12,000 નો રોટલો મળી જાય ને એટલે બધું આવી જાય. કાકો દે ભાભી ખાઈ લેવાય પેલા. હા તે હું પણ અત્યારે મને હે કે ખાવાનું ભાવે નહીં કે એટલે ખાતો નહીં, પણ તોય થોડુંક ખાઈ લે. હવે હાલો થોડીક વાર રહીને. હાલો સંભાબુ તમારે આવું ને કપામાં? તો કપામાં અમે અહીંયા વીણી છીએ ભાઈ. અહીંયા વીણો? હા ઠેક. હા તો ભાઈ બેસી જાય જમવા. હોવાનું શાક હે ને બધી ભાઈ? મગનું શાક ને રોટલા ને એવું હે ભાઈ. તો આકડી હવે આપણે થોડુંક ખાઈ લઈ પછી જઈએ. અને હાલો બાબુ આવું કે? હા હાલો આવું તમારે? હા હાલો ને આવી. અવિનાશ ને રાખજો. અરે થોડુંક ખાઈને પછી હવે નીકળી. તો ફેમિલી આપણી ગાડી રેડી થઈ ગઈ છે. જો કેવી રીતે બાંધ્યું. એક ઠેલો અહીંયા બાંધ્યો છે, એક અહીંયા બાંધ્યું છે, અને એક ઠેલી તો અહીંયા બાંધી છે. એટલો બધો સામાન આખી ગાડી એમને પેક થઈ ગઈ છે. કાજલ પાલ આમાં તું ક્યાં બેસી? આગળમાં ના જીગત નહીં ના બેહાતું છે જાય નહીં. તો ભાઈ આખી ગાડી પેક થઈ ગઈ છે. જો તો હવે આમાં અમે કેમ બેસીશું? મેન કરીને એરેન્જમેન્ટ કરવું પડશે. અને પાછું ભાઈ આગળ જવાનું છે 130-40 કિલોમીટર જેવું થઈ જાય અહીંથી. તો બહુ અઘરું પડી જાય છે અહીંથી પુગાડવાનું. કેમ થાય? ધીમે ધીમે પુગાડ દેવાનું હોય. હવે એ પડશે એલા ભાઈ. આ તો અહીં બેઠો ઉતરી પડશે આમ પડી જાય બેસી જાય હેઠો ઉતરી જાય હેઠો જાય ત્યાં સડી જાય તો પડશે એટલે હો. હા આગળ પડે તો એક તો ઘોડી હિરખી છે નહીં નમી જાય એમ છે. અને ભાઈ હે ને હાવ પેક થઈ ગયો. હજી તો ઓલી અહીં બેસી હું અહીંયા બેસી તો હવે આમાં
તમારે ટાંકી ઉપર બેસી જવાનું. ટાંકી ઉપર જ બેહવાનું થાય છે. ત્યાં સુધી જગ્યા નહીં વધે. હા હજી નાની એવી ઠેલી હશે આગળ હજી. હા, હજી એક થેલા પર્સ ને એવું તો બાકી હા, છે એ તો બાકી છે હજી. હા, હજી ઘણું ખરું તો ભાઈ બાકી હવે શું થાય શું નહીં હવે ધીમે ધીમે પુગાડી દેવું ભાઈ. એવું લાગે તો જો 1 ને 2 ને 3 ઠેલા તો અહીં ટીંગાડી દીધા છે. ઘેર આવીએ ને એટલે આ એક વાંધો જો ઘેર આવીએ ને એટલે બધી અહીંથી સામાન બધો લઈ જવો પડે, બકાલું લઈ જવું પડે, કેટલી વસ્તુ આ સાહેના હિયા ને એવું છે બધું જવામાં. સાસ ને એવું સાસ ને દૂધ ને ઘી ને એવું બધું મોકલાવે એટલે હંધુ અહીંથી જો લેતા જાય. હે બે લેતી જાય ને તાર મામાને લેતી જાય ઓલી ગાડી. હે હાલો એમ જ કરી હાલો હું નહીં આપી. હાલો તું લેતો એ ગાડી હો. તું ને શાંતિ મમ્મી એમાં બી આવતો હો. હા તો ભાઈ તો બધી ફૂલ તૈયાર થઈ ગઈ છે અને હવે તો અમે દઉં ભાઈ હાલો ઓય હાલો હવે હાલો હા યા તઈને વિયા જાય. હા ભાઈ તો એવું છે ને હવે તૈયાર થઈ જશે હવે કેવા નીકળે કોને ખબર. હાલો અવિનેશ ટાટા ટાટા એ તાતા કે દો તાર ને આવવાનું હે એના એ રાખો હાલો ગજમાં રાખવા નહીં. હા રાખો એમ હું આમથી થી માંદી સતી હા રાખી તમે 2 દી માંદા રહ્યો પછી એને કોણ હાંચો છે પછી આ છે દાદા છે બાપુ છે હે રે તું અહીંયા હે ગાડે ધોરાઈ લેવો કેવું થઈ ગયું? મોટું તો કેવું થઈ છે ચાલ ચાલ ભાઈને મૂકતો હવે અહીંયા હે રાખીને તું હે હા ભાઈ રાખો હે હા તો કાઢી ને હા દે કાઢી જો હે આયતા કાઢી જો હતી રોતો ને રાખો તો જો એવું છે અને ભાઈ મારે નીકળવું છે ભાઈ ઘણું મોડું થઈ ગયું છે 9:30 10 તો વાગી ગયા છે તો હવે ધીમે ધીમે હાલવા મળીએ. કા અવિનાશ હા હાલો જયપાલભાઈ આવજો બાય બાય. હાલો દાદા આવજો. હા હાલો બાબુ આવજો. હાલો એ હા હું આવ્યો હો. હા હવે ભાઈ બહુ મોડું થઈ ગયું છે ગાડી પેક થઈ ગયેલી પડી છે. શાંતિ આવ્યા છે વળાવા હા મૂકવા આવ્યા બકાલું ને એવું. વલાવા આવ્યો તો હું. હા થોડું બકાલ હતું કે મેં હારે લેતો હતો તમારે લેવાનો ધક્કો નહીં ગામ. હા એ વાત સાચી. તો બકાલો ને એવું અહીંથી લઈ જવું ને બહુ અઘરું પડી જાય છે. બહુ અઘરું પડી જાય ને હવે ભાઈ નીકળવું છે. જો છેલ્લી વાર હવે પાછા ઘેરે કેદી આવી કાંઈ નક્કી છે નહીં. આમ તો આવવાનું તો હોય આપણે પણ હવે છેલ્લી વાર તો અહીં ઘેરે દેખાડતો જ આવશો અને હવે નીકળીએ. તો ફાઇનલી જો હવે ગોઠવાઈ ગયા છે હા અને ભાઈ હવે જો આમ હાવ પેક થઈ ગઈ છે. મારા ટાંકીમાંથી બેહવું પડશે તો હવે જાય બહુ મોડું થઈ ગયું છે નીકળીએ હવે. જો આમ જો છેલ્લે ઘરવાળા હવે ઘર ને એવું જોતા જાય. હેલો ભાગુ ને જયપાલ ભાઈ તો રોવા મંડારા હે ચાંદી જા હો લે લાઈક કરજો એમ કીધું હાલ હવે સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. હા ભૂલતા નહીં ભાઈ જયપાલે કીધું એટલે તમે ભૂલતા નહીં. તો હવે હાલે દીદી તારે આવું કે હાલ હાલ સતા ને એવું હતો હે ગાડીમાં અહીંયા હાલો કદી ભાભી આવજો હવે. હા એ આ ફોન બંધ કરશું ને હવે અમે નીકળી ભાઈ બહુ મોડું થઈ ગયું. તો ફેમિલી આપણે સરકારી દવાખાના પહોંચી જશે અને ચા બતાવી જાય તો એને અને તાવ આવી જાય શરદી થઈ ગઈ ઉધરા થઈ ગઈ હા કા એટલે કેવો નિમાણું થઈ ગયું તો હુઈ ગઈ. મારે તે ગરમ દુખે ઉધરા છે શરદી છે મારે દવા લેવા. હા તો દવા લે ત્યાં સુધી હું કાંઈ થોડુંક હેરકું બાંધી દઉં. આ હેરકું બંધાણું નહોતું કે આ ઠેલો ને એવું તો હું કમ્પ્લીટ કરું ને તા તું આય હો. હા જા. તો ફેમિલી જો આવી રીતે દવા લઈને જવું પડે. એટલી બધી દવા આપી દીધી. કેટલી બધી દવા આપી દીધી તારી એટલી દવા ને અવિનાશની એટલી દવા કેમ બાંધી દીધી ને મસ્ત હામી થાય ને. હાલ હાલ તો હું આગળ ફિટ કરી દઉં અને હવે આપણે ભાગીએ. બહુ મોડું થઈ ગયું છે હવે ધીમે ધીમે પાછા હાલવા મળ્યું. તો ફેમિલી અત્યારે વડલી પૂગી જશે અને નાસ્તો કરવા ઉભા રહી જશે અને નાસ્તો કરવો પણ હા મારે નહીં હું તો ખાઈને આવી તમારે નાસ્તો હા મારે કરવાનો તો ભાઈ નાસ્તામાં સમોસા લીધા છે 2 ડીશ સમોસા ને એવું ખાઈ લઈએ. તો ફેમિલી અત્યારે અમે નાસ્તો બાસ્તો કરીને પાછા નીકળી જશે હવે કપામાં જવા. કા હા કેવી મજા આવી કે ઘેરે યાર કે 4-5 સમર રેખરાર કેટલી મજા આવી ઘેરે તે ફૂલ મજા આવી ગયો હવે તો જઈને પછી તો કપા વીણવાનું છે. હા હવે પાછો જઈને કપા ને એવું વીણવાનું છે અને તો રસ્તામાં ઘડીક વાર ઉભા રહ્યા પોરો ખાવા
અને બસ આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. કેમ લાગે? બહુ થાકી ગયા કે નહીં હા. એટલે હું ઘરે પર ઊભા રહી જાય બોલો કેટલું બધું પૂરો કરી નાખીએ આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.